હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યુ ચેપ્ટર નંબર 8, કોઓર્ડિનેટ જીઓમેટ્રી. આમ તમે આ ચેપ્ટર થોડું ભણ્યા છો. 9th માં પણ ભણ્યા હતા. આપણે ટુ વેરિયેબલ લિનિયર ઇક્વેશન માં પણ ભણ્યા હતા. થોડું ભણ્યા છે. ક્વોડ્રેટિક ઇક્વેશન માં પણ ભણ્યા હતા અને ગ્રાફ ડ્રો કર્યા. જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ જ છે આપણું કોઓર્ડિનેટ જીઓમેટ્રી. જે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ જ છે આપણું જીઓમેટ્રિક કોઓર્ડિનેટ જીઓમેટ્રી. એ છે શું? સ્ટીલ વી હેવ સ્ટડી ઓનલી જીઓમેટ્રી એન્ડ એલ્જીબ્રા ઇન ડિફરન્ટ બ્રાન્ચીસ. અત્યાર સુધી આપણે પ્યોર જીઓમેટ્રિક ભણતા હતા, પ્યોર એલ્જીબ્રા ભણતા હતા. જીઓમેટ્રિક ની અંદર we deal with figure that like points, line segment, rays, line, square, rectangle, parallelogram, rhombus, circle, triangle और pentagon. આ ફિગર સાથે આપણે ડ્રો કરતા હતા. એંગલ. જીઓમેટ્રિક માં આપણે આટલાનો અભ્યાસ કરતા હતા. કયો? પોઈન્ટ, લાઈન, લાઈન સેગમેન્ટ, all figure we study in geometry. ને એલ્જીબ્રા ની અંદર માત્ર ઇક્વેશન જોતા હતા. ઇક્વેશન સોલ્વ કરતા હતા. હાઉ ટુ ફાઇન્ડ સોલ્યુશન. બટ કોઓર્ડિનેટ જીઓમેટ્રી કોમ્બિનેશન ઓફ જીઓમેટ્રિક એન્ડ એલ્જીબ્રા. કે કોઓર્ડિનેટ જીઓમેટ્રિક શું કહે છે? એ એલ્જીબ્રા અને જીઓમેટ્રિક નું કોમ્બિનેશન છે. જે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન માં ક્વોડ્રેટિક ઇક્વેશન નો ગ્રાફ ડ્રો કરતા હતા. x અક્ષ ને જે પોઈન્ટ પર કટ કરે તેના સોલ્યુશન મળતા હતા. એ શું થયું? કોમ્બિનેશન ઓફ ધ જીઓમેટ્રિક એન્ડ એલ્જીબ્રા. એટલે એને જ કહે છે કોઓર્ડિનેટ જીઓમેટ્રિક. તો આમ જોવા જઈએ આ આખી બુક છે, કોઓર્ડિનેટ જીઓમેટ્રિક ની બુક છે. આ 5 પાર્ટ છે. કેટલા 5 પાર્ટ છે? હા, એમ તો 11 12 ની જે ડબલ માટેની છે એનો ફર્સ્ટ પાર્ટ છે. એટલે આખી એક બ્રાન્ચ છે મેથેમેટિક્સ ની એક આખી બ્રાન્ચ છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. પણ આપણે તો આમાં ખાલી 3 સ્ટેપ જ શીખવાના છે. બરાબર? in standard 10 we have to study only 3 step in geometric માં. કોઓર્ડિનેટ જીઓમેટ્રી માં ખાલી 3 સ્ટેપ જ જોવાના છે. એક તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા, સેક્શન ફોર્મ્યુલા, ડિસ્ટન્સ ફોર્મ્યુલા, સેક્શન ફોર્મ્યુલા એન્ડ એરિયા ઓફ ધ ટ્રાયેંગલ. બસ આ 3 વસ્તુ છે. કઈ? ડિસ્ટન્સ ફોર્મ્યુલા. ડિસ્ટન્સ મીન્સ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેવી રીતે નીકાળવું. હાઉ ટુ ફાઇન્ડ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ. How to find distance between 2 points is called distance formula. Very easy. The distance formula ની મદદથી આપણને some point is given. કેટલા પોઈન્ટો આપણને આપ્યા છે. એ પોઈન્ટ શું ફોર્મ કરે? ટ્રાયેંગલ ફોર્મ કરે છે. તો which type of triangle? Isosceles triangle, equilateral triangle, scalene triangle. If 3 point is given, they may be collinear point. આ બધા જ ક્વેશ્ચન ના આન્સર તમને ડિસ્ટન્સ ફોર્મ્યુલા થી મળશે. આ બધા જ 4 પોઈન્ટ આપ્યા હોય તો ઇટ મે બી ફોર સ્ક્વેર, રેક્ટેંગલ, રોમ્બસ. આવા જુદા જુદા ટાઈપ ના ક્વોડ્રિલેટર બનાવો. તો વિચ ટાઈપ નો ક્વોડ્રિલેટર છે, કયા ટાઈપ નો ક્વોડ્રિલેટર છે એ કોણ શો કરશે? ડિસ્ટન્સ ફોર્મ્યુલા થી. પણ એ બધાની પ્રોપર્ટીઓ આપણના માઇન્ડમાં હોવી જોઈએ. સ્ક્વેર ની પ્રોપર્ટી, રેક્ટેંગલ ની પ્રોપર્ટી, રોમ્બસ ની પ્રોપર્ટી, આઇસોસ્કેલેસ ટ્રાયેંગલ ની પ્રોપર્ટી, કોલિનિયર પોઈન્ટ ની પ્રોપર્ટી. આ બધી પ્રોપર્ટી હું લખાવીશ, યાદ હોવી જોઈએ. એટલે કે કોમ્બિનેશન ઓફ ધ જીઓમેટ્રિક એન્ડ એલ્જીબ્રા. ઇટ ઇઝ ફાઉન્ડેડ બાય રાના ડિસ્કાર્ટેસ. આ કોને આ બ્રાન્ચ કોને ફાઉન્ડ કરી હતી? તો રાના ડિસ્કાર્ટેસ. બરોબર? આપણે મેથેમેટિક્સ ની બુકમાં કદાચ નથી, મેં વાંચ્યું નથી.
so it is called as Cartesian system અને આ જે સિસ્ટમ છે એને શું કહેવાય કાર્ટેશિયન સિસ્ટમ પણ કહેવાય રેક્ટેંગ્યુલર સિસ્ટમ પણ કહેવાય 2D સિસ્ટમ પણ કહેવાય પણ મોસ્ટલી કાર્ટેશિયન સિસ્ટમ કહે છે મોસ્ટલી શું કાર્ટેશિયન સિસ્ટમ કહે છે ભાઈ એને રેક્ટેંગલ સિસ્ટમ પણ કહેવાય as well as it is denoted by 2D two dimension એટલે two dimension x and y. It is also denoted by r square system. ઘણી બધી સિસ્ટમ આપણે કઈ એક્ઝામ માટે જરૂર નથી. In this system there are two axes. Vertical line is called x axis જે આપણે આગળ ભણ્યા હતા. Vertical line કોને કહેવાય? Which line? That line which are parallel to surface of the earth. અર્થની સરફેસ ને જે પેરેલલ હોય અર્થની સરફેસ ને જે પેરેલલ હોય એને શું કહેવાય વર્ટિકલ લાઈન અને ધીસ લાઈન ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ લાઈન શું કહેવાય હોરિઝોન્ટલ લાઈન અને ધીસ લાઈન ઇઝ કોલ્ડ વર્ટિકલ લાઈન ઇઝ perpendicular to earth and horizontal line is parallel to earth. And every point and these two lines x axis and y axis is divide plane into four part. ये આગળ આપણે ભણી ગયા છે કે x axis and y axis is divided plane in four part. All part is called by quadrant. For each part is called quadrant. This is the first quadrant, second quadrant, the third and fourth. First quadrant ma x coordinate and y coordinate both are positive. In first quadrant x coordinate and y coordinate both are positive. અહીંયા first quadrant ની અંદર x પણ positive હશે. x greater than 0, y greater than first quadrant. Second quadrant માં x less than 0, y greater than 0. આ તો તમારું વારંવાર આવવાનું છે. Frequently you have learned it. Third quadrant માં both are negative. x less than 0, y less than 0. ninth માં આવી ગયું બધું. Fourth quadrant માં x positive and y negative. X y, this is x dash and y dash. Angle XOY is called first quadrant. Angle x dash OY is second quadrant. Angle x dash OY dash is third quadrant. And angle XOY dash is third quadrant. First quadrant x and y both are positive. In second quadrant x negative, y positive. In third quadrant x negative and y negative, that means both are negative. In fourth quadrant x is positive, y is negative. And each point on the x axis y coordinate is 0. x axis na each point पर x axis पर जे भी point आवेला છે each point पर ना y coordinate 0 હોય છે ना y અક્ષ ના each point પર y અક્ષ પર આવેલ દરેક point પર એનો x coordinate 0 હોય છે. x coordinate any point in plan has unique real number order pair like pxy. કે પ્લાન પર કોઈ પણ પોઈન્ટ તમે લો આ પ્લાન પર કોઈ પણ પોઈન્ટ પર તમે આંગળી રાખો પોઈન્ટ આઉટ કરો તો દરેક પોઈન્ટની સાથે યુનિક ઓર્ડર પેર હશે. રિયલ નંબરની યુનિક ઓર્ડર પેર હશે. કોઈ પણ અહીંયા લખો તો એની પણ રિયલ નંબર યુનિક પેર હશે. અહીંયા પણ દરેક જગ્યાએ એમાં ફર્સ્ટ નંબર ઇઝ કોલ્ડ x કોઓર્ડિનેટ.
first number is called x coordinate, otherwise is also called abscissa. x coordinate પણ ફર્સ્ટ નંબર ને શું કહીશું? ફર્સ્ટ ઓર્ડર પેર નો જે ફર્સ્ટ નંબર છે એને શું કહીશું? x કોઓર્ડિનેટ કહીશું, અધરવાઇઝ abscissa કહીશું. શું કહીશું? abscissa. and second number છે it is called y coordinate या फिर only ordinate. પણ કોઓર્ડિનેટ કહો કે y કોઓર્ડિનેટ કહો એટલે કયો નંબર સપોઝ કરવાનો? સેકન્ડ નંબર. બરાબર. પછી માન લો કે એક પ્લેન છે, એમાં એક પોઈન્ટ છે, અહીંથી હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું pm, અહીંથી બીજો પરપેન્ડિક્યુલર ડ્રો કરું pm, તો આ લેન્થ કેટલી થશે? આ લેન્થ pm, pm અને on બે કેવી થવાની? સેમ. આટલી થશે ને? pm અને om કેટલી થવાની? સેમ. કોના જેટલી? હાઈટ. હાઈટ એટલે y કોઓર્ડિનેટ મિત્રો. તો હાઈટ એટલે કયો? y કોઓર્ડિનેટ. હાઈટ, આ હાઈટ છે, આ લેન્થ છે. ધીસ ઇઝ હાઈટ એન્ડ ધીસ ઇઝ લેન્થ. હાઈટ મીન્સ y coordinate and length means x coordinate. Clear my point? કોઈ પણ પોઈન્ટ ની હાઈટ measure from x axis and length is measured from y axis. Height is measured from x axis, length is measured from y axis. Clear? Now height always y coordinate and length always x coordinate. એટલે અહીંયા લખ્યું છે on શું છે? હા શું છે ભાઈ? હેલો, તમારા લોકોને કેમ બ્લર દેખાય? મને નહીં સમજાતું. 11th 12th ના બધા લેક્ચર ચાલુ હોય છે, ક્યારેય કોઈ સ્ટુડન્ટ મને નથી કીધું બ્લર દેખાય છે. અહીંયા મારે 700 kb ની સ્પીડ આવે છે યાર. કેમ તમે એવું કરો છો? 700 kb ઉપરની સ્પીડ છે. બોલો, મારે તમારું નેટ ચેક કરો. હા, બધાને બ્લર દેખાય છે? હેલો મિત્રો, તો હું એ જ કહું છું, તમે તમારું નેટ ચેક કરો દીકરા. તો ના, બધાને બ્લર દેખાતો મારા નેટનો પ્રોબ્લેમ હોય. તો બધાને બ્લર દેખાતું મારે અહીંથી નેટનો, મારે નેટમાં 700 kb ની સ્પીડ બતાવે છે, તો બ્લર કેવી રીતે આવે દીકરા? એવું લાગે તો વિડીયો જોઈ લેજો, વિડીયોમાં ક્લીન આવશે બધું. હા, ચાલો ભાઈ. ઓકે, on શું છે? which is on is height. height ક્યાંથી મેજર કરાય? from x axis, perpendicular distance from the x axis. Perpendicular distance from p to x axis is equal to modulus y. Why taken modulus y? કારણ કે ડિસ્ટન્સ હંમેશા કેવું હોય? પોઝિટિવ જ હોય. ડિસ્ટન્સમાં કેવું હોય? પોઝિટિવ. આ તો મેં ફર્સ્ટ કોન્ટ્રાક્ટમાં લીધા છે એટલે માટે પોઝિટિવ હોય. માની લો કે અહીંયા હોત તો y કોઓર્ડિનેટ નેગેટિવ આવે, પણ ડિસ્ટન્સ કેવું લેવું પડે? પોઝિટિવ લેવું પડે. ડિસ્ટન્સ કેવું લેવું પડે? સો it is taken modulus y. on is length. length કેટલી થાય? તો length is always x coordinate. આગળ x coordinate જેટલી થાય x થશે. બરાબર? આ રીતે હું પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ ઓરિજિન આ કેટલું થાય? કોઈ કહેશે મને? તો જો આ લેન્થ કેટલી થઈ? x થઈ. આ લેન્થ કેટલી થઈ? y થઈ. પણ તો OP કેટલું થશે? જો અહીંયા વાત કરું, OP એટલે distance of P from the origin. જો distance of P from origin કેટલું થાય? કોઈ કહેશે? તો જો આ this is right angle, this is hypotenuse, therefore OP square is equal to OM square plus PM square. So does it OP square
એ જે શું થશે OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. OM સ્ક્વેર, OM સ્ક્વેર ઇઝ લેન્થ, OM મીન્સ લેન્થ, OM કોને કે લેન્થ, લેન્થ यानी कि mod x ને કોઈ પણ ના મોડ નો સ્ક્વેર કરો તો મોડ જતો રહે અને શું લખાય mod x સ્ક્વેર. PM is height, PM is height plus mod y square, therefore OP is equal to x square plus y square, OP square. તો મારે તો OP ફાઇન્ડ કરવાના છે તો આનું સ્ક્વેર રિમૂવ કરો તો સ્ક્વેર રૂટ લઈ લો ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા થાય x square plus y square. therefore શું થાય અંડર રૂટ એટલે કોઈ પણ પોઈન્ટ નું ઓરિજિન થી ડિસ્ટન્સ શું થશે તો કે અંડર રૂટ સ્ક્વેર ઓફ ધ x કોઓર્ડિનેટ પ્લસ સ્ક્વેર ઓફ ધ y કોઓર્ડિનેટ. ક્યાંથી ઓરિજિન થી ડિસ્ટન્સ, ક્યાંથી ડિસ્ટન્સ ઓરિજિન થી. માન લો કે તમને એમ કહેવું કે લેટ p equal to -2,3, p ના કોઓર્ડિનેટ કેટલા છે -2,3. find distance from x axis, y axis and origin. Let p equal to -2,3. find distance from x axis, distance from y axis and origin. x axis થી ડિસ્ટન્સ કોઈ પણ પોઈન્ટ નો x axis ડિસ્ટન્સ શું કહેવાય હાઈટ કહેવાય. હાઈટ કેટલી આવે તો y કોઓર્ડિનેટ. y axis થી ડિસ્ટન્સ શું કહેવાય લેન્થ કહેવાય તો લેન્થ કેટલી આવે x કોઓર્ડિનેટ. ને ઓરિજિન થી ડિસ્ટન્સ કયા ફોર્મ્યુલા થી મળે સ્ક્વેર ઓફ સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ બોથ કોઓર્ડિનેટ ને એનું પાછું લેવાનું સ્ક્વેર રૂટ. ને ઇન શોર્ટ સ્ક્વેર રૂટ ઓફ ઓરિજિન થી ડિસ્ટન્સ શું થશે વર્ષમાં યાદ નહીં રાખતા આની ઇમેજ જ યાદ રાખજો. બરાબર ઇમેજ यानी कि બંને કોઓર્ડિનેટ ના સ્ક્વેર નો સમ ને એનું અંડર રૂટ. બંને કોઓર્ડિનેટ ના સ્ક્વેર નો સમ એનું શું લેવાનું અંડર રૂટ. બરાબર ક્યારે ઓરિજિન થી ડિસ્ટન્સ. તો પહેલો ક્વેશ્ચન first question distance from the x axis पर ये लखो distance from x axis. distance from x axis શું થાય મિત્રો હાઈટ થાય. હાઈટ એટલે કોણ હાઈટ માં કોણ આવે હાઈટ માં y કોઓર્ડિનેટ આવે ને તો ઇક્વલ ટુ મોડ ઓફ y કોઓર્ડિનેટ. y કોઓર્ડિનેટ तो y कोऑर्डिनेट કેટલો છે 3 તો mod 3 is equal to 3. પણ second distance from the y axis. y axis distance શું આવે length यानी कि abscissa. પણ therefore mod abscissa. mod abscissa કેટલા છે -2 therefore -2 is equal to 2. અને origin થી distance અને distance from the origin બરાબર તો શું થાય અંડર રૂટ. અહીંયા લખો is equal to અંડર રૂટ આનો પણ સ્ક્વેર એટલે શું થાય -2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર ઇક્વલ ટુ અંડર રૂટ -2 સ્ક્વેર 4 प्लस 9 इक्वल टू अंडर रूट 30. आ रीते x एक्सिस થી ડિસ્ટન્સ y एक्सिस થી ડિસ્ટન્સ અને ઓરિજિન થી ડિસ્ટન્સ મળી જાય. એટલે ફરી કહી દઉં x અક્ષ થી ડિસ્ટન્સ આમ જ યાદ આવે x અક્ષ થી ડિસ્ટન્સ એટલે x एक्सिस થી x एक्सिस પર આવવાનું. x एक्सिस પર આવવા માટે શું કરવું પડે હાઈટ જોવી પડે. ડિસ્ટન્સ ફ્રોમ y एक्सिस થી લેન્થ हाइट यानी कि y कोऑर्डिनेट लेंथ यानी कि x कोऑर्डिनेट and origin થી distance under root of square of the x coordinate
પ્લસ સ્ક્વેર ઓફ ધ y કોઓર્ડિનેટ. હવે ડાયરેક્ટ ડિસ્ટન્સ ફોર્મ્યુલા જોઈએ આપણે. કે માની લો કે if you are given 2 point with coordinate, first point ના coordinate છે p x1, y1 and second distance formula. Now find distance between 2 point. Find distance between 2 point. Let a એના કોઓર્ડિનેટ છે x1, y1 અને b એના કોઓર્ડિનેટ છે x2, y2. તો ડિસ્ટન્સ કેવી રીતે ફોર્મ્યુલા આવ્યું છે ખાલી બતાવી દઉં. તમારે એ થિયરી યાદ રાખવાની જરૂર છે. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ માઇન્ડ ઇટ. એ તમારા માઇન્ડમાં કેવી રીતે ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે નહીં, પણ અહીંયા કેવી રીતે આવું એક ખાલી એક તમને ખ્યાલ આપો કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવી છે કેવી રીતે. ધ્યાન રાખજો. આ માની લો આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં લઈશું, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી ઓલ પોઈન્ટ આર ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. આપણે લઈશું. માની લો કે અહીંયા એક પોઈન્ટ એ છે, એના કોઓર્ડિનેટ કેટલા છે x1, y1. આ બીજો પોઈન્ટ b છે, એના કોઓર્ડિનેટ કેટલા છે x2, y2. હવે તમને જરા ખ્યાલ હોય તો જરા આગળ પાસ્ટમાં જાઓ. માની લો કે અહીંયા પોઈન્ટ 2, 3 છે, તો અહીંથી પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો આના કોઓર્ડિનેટ કેટલા થાય? આ પોઈન્ટના કોઓર્ડિનેટ કેટલા થાય? તો x અક્ષ પર ડ્રો કરો તો આ લેન્થ કોના જેટલી x કોઓર્ડિનેટ જેટલી થાય કે નહીં? તો આના કેટલા થાય? 2, 0 થાય. યસ કે નો? હેલો, 2, 0 થાય ને? આને પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો શું થાય? આ કેટલા થાય? હાઈટ થઈ. હાઈટ એટલે y કોઓર્ડિનેટ કેટલો થયો? 3, 0, 3 થાય. પણ આપણે x એક્સિસ પર ઓન્લી 2 લખીએ છે ને, આવું લખીએ છે, ને અહીંયા ઓન્લી શું લખીએ છે? 3 લખીએ. બરોબર. તો માની લો કે અહીંયા પોઈન્ટ આ a છે, એના કોઓર્ડિનેટ કેટલા દેશે? x1, જો આપણે આ ડિસ્ટન્સ જોઈએ છે ને, આ ડિસ્ટન્સ જોઈએ છે. હવે ડિસ્ટન્સ શું છે? ab જોઈએ છે. બરોબર. તો પહેલા હું અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રો કરું. આ પરપેન્ડિક્યુલર m, તો m સાથે કયો નંબર આવશે? m સાથે કયો નંબર આવશે? તો આ કયો નંબર આવે? x કોઓર્ડિનેટ અહીંયા કઈ રીતે 2 આવ્યો હતો ને, તો એ કોણ આવશે? x1. અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રો કરું હું, આને માનો કે n કહી દઉં, તો અહીંયા કયો નંબર આવશે બોલો? તો કે b નો x કોઓર્ડિનેટ કેટલો આવશે? x2. આ લેન્થ કેટલી થઈ? x2 થઈ. આ લેન્થ કેટલી થઈ? x1 થઈ. તો આ લેન્થ કેટલી થશે મિત્રો? અહીંથી અહીં સુધીની લેન્થ x2 છે, આ લેન્થ x1 છે, તો this length is x2 minus x1. બરાબર. હવે y એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો આ કેટલા થવાના? y1. આ કેટલા થવાના? y2. આને મને કો p કહી દો, આને q કહી દો. તો p નો y કોઓર્ડિનેટ p શું થવાનો? y1 થવાનો, ને y કોઓર્ડિનેટ ઓફ q કેટલો થવાનો? y2 થવાનો. તો લેન્થ ઓફ pq શું થશે? લેન્થ ઓફ pq, આ લેન્થ y2 છે, આ લેન્થ y1 છે, તો કેટલા થાય? આ લેન્થ કેટલી થાય? y2 minus y1. અહીંથી હું ડ્રો કરી દઉં. આને માની લો કે r કહી દઉં. તો આ લેન્થ કેટલી થશે? કોણ કહે મને? ar કેટલા થાય? ar ની લેન્થ કેટલી થશે?
લેન્થ ઓફ એઆર, તો એઆર અને એમએન કેવા થવાના? સરખા થવાના કે નહીં? જો આ બંને કેવા થવાના? સરખા. આ પણ કેટલા થાય? એઆર કેટલા થશે? કેટલા થાય? x2 x1. આ બીઆર કેટલા થાય? કોણ કે બીઆર? બીઆર કેટલા થશે? કેટલા થાય? આ થશે y2 y1. હવે આ ટ્રાયેંગલ પર જો, તો આ રાઈટ એંગલ ટ્રાયેંગલ, તો બાય પાયથાગોરસ થિયરમ શું થાય? AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? AR સ્ક્વેર પ્લસ BR સ્ક્વેર. AR સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર થશે, માટે AB સ્ક્વેર ઇક્વલ શું થશે? x2 x1 હોલ સ્ક્વેર. BR સ્ક્વેર શું થશે? y2 y1 all square. But we do not want AB square, but we want AB. The AB square to remove square. So to remove square we have to take square root. To remove square we have to take square root. Therefore AB is equal to આનું square root એટલે square જતો રહે, તો આનું square root લે તો આનું હવે square નહીં નિકળે, અને અંદર લખો under root क्या લખાય? x2 x1 square plus y2 y1 square. This is the distance formula. કે કોઈ પણ 2 પોઈન્ટ નું ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ થાય? તો ડિફરન્સ ઓફ ધ x કોઓર્ડિનેટ નો સ્ક્વેર પ્લસ ડિફરન્સ ઓફ ધ y કોઓર્ડિનેટ નો સ્ક્વેર ને એનું સ્ક્વેર રૂટ. so the distance formula, okay, square root of sum of difference of abscissas and difference of coordinate. કોઈ પણ બે પોઈન્ટ નું ડિસ્ટન્સ શું થશે? તો કે x કોઓર્ડિનેટ ના ડિફરન્સ નો સ્ક્વેર પ્લસ ડિફરન્સ y કોઓર્ડિનેટ ના ડિફરન્સ નો સ્ક્વેર ને પછી એનું શું થાય? સ્ક્વેર રૂટ. માટે distance between A and B. Now distance between A and B, it is also denoted by AB, is equal to under root. શું આવશે? કોનો ડિફરન્સ x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ નો ડિફરન્સ, એનો સ્ક્વેર એન્ડ સમ. તો શું આવશે? x2 x1 all square plus y2 y1 all square. It is not matter to x1 x2, yeah, x2 x1, anyone you can write, because in square x1 x2 square is equal to x2 x1 square. બરાબર? એટલે આ એક જ્યારે આગળ 2 નંબર રાખવા કે પાછળ એ યાદ રાખવાની જરૂર છે નહીં, કારણ સ્ક્વેર a b નો સ્ક્વેર કરો કે b a નો સ્ક્વેર કરો, બે કેવું થઈ જાય? સરખું થઈ જાય. બરાબર? જો આપણે ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ લઈએ કે a equal to 2, 3 and b equal to 4, 1. તો find AB. ચાલો, a ના કોઓર્ડિનેટ શું કહીશું? કોઓર્ડિનેટ ઓફ a is denoted by x1, y1 and coordinate of b is denoted by x2, y2. તો x1, y1 શું થઈ ગયું? x1, y1 is equal to 2, 3, right? હવે કોઈ એમ કહે સર હું આને x1 y1 કહું, આને x2 y2 કહું, તો does not matter, you can say easy, કોઈ પણ કહી શકો, પણ આપણે હંમેશા પહેલો જે છે એને x1 y1 કહીશું, પાછળવાળાને x2 y2 કહીશું, because in solution in boards exam આ રીતે જ આપશે. પણ પછી x2 y2 કેટલા થાય? 4, 1.
એનો મતલબ x1 equal to 2, y1 equal to 3, x3 equal to 4, અરે x2 equal to 4, y3 equal to 1. ડિસ્ટન્સ ફોર્મ્યુલા ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું કહે છે? ડિફરન્સ ઓફ ધ x કોઓર્ડિનેટ નો સ્ક્વેર પ્લસ ડિફરન્સ ઓફ ધ y કોઓર્ડિનેટ સ્ક્વેર એન્ડ ઇટ્સ સ્ક્વેર રૂટ. therefore તો આપણે તો ab સ્ક્વેર જ લખીશું. પહેલા શું લખીશું? ab સ્ક્વેર. એટલે સ્ક્વેર રૂટ લખવું ના પડે. પહેલા તો આપણે ab સ્ક્વેર જ લખીશું. એટલે વારા ઘડી અંડર માં જવાનું નહીં, લાસ્ટમાં સ્ક્વેર રૂટ કાઢી લઈશું. શું થાય? ab સ્ક્વેર ઇક્વલ ટુ ડિફરન્સ બિટવીન x કોઓર્ડિનેટ, એટલે x કોઓર્ડિનેટ ડિફરન્સ શું લખું? x2 x1 એનો સ્ક્વેર પ્લસ બધાની વેલ્યુ પુટ કર દો. x2 ની વેલ્યુ કેટલી છે? x2 ની વેલ્યુ કેટલી છે? 4 x1 ની વેલ્યુ કેટલી છે? 2 એનો સ્ક્વેર પ્લસ y1 ની વેલ્યુ 1 y2 ની વેલ્યુ અને y1 ની વેલ્યુ 3 હોલ સ્ક્વેર. 4 2 यानी कि 2 એનો સ્ક્વેર કેટલો થાય? 4 પ્લસ 1 3 2 એનો સ્ક્વેર પણ 4. therefore ab square is 8, not ab 8. ab square is not distance, also distance of the square. We want distance, so distance to the square root. So ab is equal to under root 8. Under root 8 is nothing but 2 root 2. Okay, 4 into 2, 4 ને સ્ક્વેર રૂટ ની બહાર નીકળી જાય એટલે 2 એટલે રૂટ 8 શું થાય? 2 રૂટ 2. આ મુજબ તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરી બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. આવો એક્ઝામ્પલ 1 માર્ક્સ માં આવી શકે, પણ આટલું સહેલું તો ન જ આવે. આટલું સહેલું તો આવે નહીં. શું આવે તો આમાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું આવે? તો તમને 3 પોઈન્ટ આપ્યા હોય અને પૂછે ઇઝ ઇટ કોલિનિયર ઓર નોટ. શું પૂછે? 3 પોઈન્ટ. માનો કે a 2, 3, b -1, 1 અને c 0, 5. is it collinear point? Points પ્રશ્ન. is it collinear point? શું આ collinear point છે? તો મિત્રો collinear point ના પ્રોપર્ટી શું થાય કે if 3 point are collinear, માનો કે 3 point collinear છે, કોઈ બી લઈ લો બરાબર, આ a b c, તો શું થાય? ac is equal to ab plus bc થાય. તો collinear કહેવાય ને. ab AC is equal to the AB plus BC, then it is collinear. તમારે શું કરવાનું? પહેલા AB ફાઇન્ડ કરવાના, AC ફાઇન્ડ કરવાના. માં મે બી આવું કોઈ કે આવું પણ હોઈ શકે. is it possible? is it possible? આવું પણ હોઈ શકે. તો શું કરવાનું? મારે પહેલા AC ફાઇન્ડ કરો, BC ફાઇન્ડ કરો અને AB ફાઇન્ડ કરો. આમાં 3 પોઈન્ટ થી કેટલા ડિસ્ટન્સ મળે? 3 ડિસ્ટન્સ મળે. કેટલા ડિસ્ટન્સ મળે? 3. આ ત્રણે ત્રણ ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. પછી નાઉ ચેક ઇટ. લાર્જેસ્ટ ડિસ્ટન્સ is equal to sum of two small distance. This is largest distance. This is largest distance. Is equal to sum of two shortest distance. Then it is collinear. Otherwise it is not collinear. So ફરીથી પહેલા તો 3 પોઈન્ટ પરથી 3 ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. ને પછી શું જુઓ? લાર્જેસ્ટ ડિસ્ટન્સ is equal to sum of two short distance. Then it is collinear.
otherwise not collinear. ख्याल आओ कि नहीं? लार्जेस्ट डिस्टेंस इज इक्वल टू sum of the two short distance without square ना हो जाए, then it is collinear point, otherwise not collinear. So first we have to find AB. First we find AB square. કેવી રીતે મળશે AB square? તો difference of the x coordinate, પહેલા તો difference of the x coordinate કરો. કોનો? A and B એનો x coordinate કેટલો છે 2 માઈનસ B નો x coordinate કેટલો -1, એને માઈનસ કરવાનો છે -1 હોલ સ્ક્વેર. ક્લિયર? શું કર્યું ફરીથી? x coordinate of A minus x coordinate of B all square plus y coordinate of A 3 minus y coordinate of B 1 all square. Therefore this is minus minus plus. करा दिया plus 3 square करा दिया 9 plus 3 minus 1 2 square 4 equal 13. AB square equal to 13. It means AB is equal to root 13. Now we can find BC square. चलो BC square. धीरे धीरे slowly, be patiently. बहुत એટલું તો ફાસ્ટ મૂકો જાવ. હા બરાબર બરાબર. કેવી રીતે બટા 2 માઈનસ માઈનસ પ્લસ થયા કે નહીં બટા? પ્લસ 2n 1 3 3 સ્ક્વેર કરવા દે મને. હા બરાબર. ચાલો અહીંયા લખાવો. શું લખો? કોણ છે BC, એટલે મારે કોને જોવાનું? B અને C ને જોવાનું, એને જોવાનું નથી. x કોઓર્ડિનેટ ઓફ B, x કોઓર્ડિનેટ ઓફ B કેટલો છે? x કોઓર્ડિનેટ ઓફ B કેટલો છે? -1 માઈનસ x કોઓર્ડિનેટ ઓફ C કેટલો છે? તો કે 0 એનો સ્ક્વેર, રાઈટ? x તો લખ્યું, પછી y કોઓર્ડિનેટ ઓફ B કેટલો છે? 1 and y coordinate of C કેટલો છે? -5 all square is equal to -1 square 1 minus 5 minus 4 that square 16 plus 16. Therefore BC is equal to 17 equal to root 17. હવે ડાયરેક્ટ શોર્ટકટ તમને કહી દઉં અહીંથી. અહીંયા સ્ક્વેર રૂટ નો બેઝ કેટલો છે? 30. એક ડિસ્ટન્સ માં સ્ક્વેર રૂટ નો બેઝ કેટલો? 30. બીજા ડિસ્ટન્સ માં સ્ક્વેર રૂટ નો બેઝ કેટલો? 30. જો આ બંને બેઝ ડિફરન્ટ હોય ને તો ઇટ ઇઝ નેવર કોલિનિયર. ક્યારે કોલિનિયર? કોલિનિયર હોય ને તો સ્ક્વેર રૂટ ના બેઝ સેમ જ આવે. સ્ક્વેર રૂટ ના બેઝ કેવા આવે? સેમ જ આવે. ઇટ ઇઝ નોટ કોલિનિયર. બરાબર? और ये AC, चलो AC स्क्वायर फाइंड करो. શું આવશે? બોલો. x કોઓર્ડિનેટ ઓફ A 2 minus x coordinate of C 0 all square plus x coordinate of 3 y coordinate of A equal to 3 minus y coordinate of C that is 5 all square is equal to 4 plus 4 यानी कि 8. therefore AC equal to 2 root 2. આમાં કોઈ પણ બે નો સમ થર્ડ જેટલો ક્યારે થાય? આ બે નો સમ કરો તો રૂટ 13 નો આવે, આ બે નો સમ કરો 2 રૂટ 2 નો આવે, અને આ બે નો સમ કરો રૂટ 17 પણ નો આવે. તો અહીંયા શું આવશે? અહીંયા શું થશે? AB plus BC is not equal to AC. પછી AB plus AC is not equal to BC. આ તો મેં જાતે કોઓર્ડિનેટ લીધા હતા એટલે આટલું આવ્યું છે, બાકી તમને સમ થઈ જેવો આવશે. અને નેક્સ્ટ
AC plus BC is not equal to AB. Therefore, ABC are not co-linear. और co-linear प्रूव કરવા માટે શું કરવાનું? ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાના. શું કરવાનું? ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાના. ને ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યા પછી તમારે લાર્જેસ્ટ ડિસ્ટન્સ કેટલું થવું જોઈએ? ટુ સ્મોલેસ્ટ ડિસ્ટન્સ નો એડિશન થાય તો ઇટ ઇઝ collinear. They are collinear, otherwise they are not collinear. ચાલો એક collinear થાય એવો જ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. collinear નો જ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ડિસ્ટન્સ ફોર્મ્યુલા ઓરલી યાદ રાખજો, મગજમાં ફિટ કરજો, બરાબર? બાકી આમ it is not hard, વારંવાર યુઝ આવશે. એવરી એન્ડ ઈચ એક્ઝામ્પલ માં ડિસ્ટન્સ ફોર્મ્યુલા હશે જ. જો કોલિનિયર હોય તેવું એક લઈએ આપણે. કોલિનિયર સેક્શન ફોર્મ્યુલા થી પણ કરી શકાય છે પ્રૂવ, પણ એ સેક્શન ફોર્મ્યુલા હશે ત્યારે જોઈશું. prove that points 2,3 બરાબર 3 3 છે, કેન્સલ કરવા 3 3 છે. એક્ઝામ્પલ નહીં મળે છે. Prove that point -2 3 and 8 9 and 3 6 are collinear. આ પોઈન્ટ કોલિનિયર છે તેવું પ્રૂવ કરો. તો શું કરીશું? ડિસ્ટન્સ है ना 8 बुक राइट है. चलो पहला तो दरेक पॉइंट ने नाम આપી દો. फर्स्ट पॉइंट इज डिनोटेड बाय a -2,0. सेकंड पॉइंट इज डिनोटेड बाय 8 9. थर्ड पॉइंट इज डिनोटेड बाय c 3,6. અને કોલિનિયર પ્રૂવ કરવાના છે. શું પ્રૂવ કરવાના? કોલિનિયર. તો व्हाट टू डू? तो फर्स्ट वी फाइंड ab डिस्टेंस ऑफ ab. पहला तो ab स्क्वायर फाइंड करो. શું આવશે? કોણ કહેશે? બોલો મને. तो के -2 આનો પહેલા x કોઓર્ડિનેટ ઓફ a -2 x કોઓર્ડિનેટ ઓફ b 8 હોલ સ્ક્વેર પ્લસ y કોઓર્ડિનેટ ઓફ a y કોઓર્ડિનેટ ઓફ b 9 હોલ સ્ક્વેર. this is -10 square 100 plus 3 9 so that 6 6 square 36 एक 136 बराबर. तो ab इक्वल टू आने 136 ने 4 वडे डिवाइड करो અને 4 વડે ડિવાઇડ કરો તો 25 કેટલા થાય? 4 વડે ડિવાઇડ કરો સ્ક્વેર રૂટ નીકળશે અને શું લખાશે? 4 into 4 3 जा 12 40 બરાબર. તો સ્ક્વેર રૂટ શું થાય? 2√34. ક્લિયર? બધાના બેઝમાં √34 આવશે. જો હવે બીસી ફાઇન્ડ કરો. પેલા બીસી સ્ક્વેર શું આવશે? 8 - 3 બરાબર.
8 minus 3 all square plus 9 minus 6 all square. 8 minus 3 यानी कि 5, 5 square 25 plus 9 minus 6 यानी कि 3, यानी कि 9 equal to 34. Therefore BC is equal to under root 34. जो બેનો બેઝ સેમ આવ્યો પોસિબિલિટી ખરી હા હવે શું ફાઇન્ડ કરો AC ફાઇન્ડ કરો ને AC સ્ક્વેર શું થશે AC A અને C પર ધ્યાન -2 -3 થાય એ લખો પહેલા A કેટલા છે -2 3 C કેટલા છે 3 6 ચાલો AC સ્ક્વેર શું લખાશે આ બંનેનો ડિફરન્સ -2 -3 plus difference of the y coordinate 3 minus 6 all square, that is 25 plus 9 equal to 34. Therefore AC square is AC equal to under root 34. હવે જો AC plus BC equal to AB. Hello, AC equal to root 34, BC equal to root 34, AC plus BC, what is the largest number, largest side? Now AC plus BC is equal to શું થઈ ગયું AB થઈ ગયા ને therefore A B C are collinear. બરાબર અને કયો પોઈન્ટ વચ્ચે આવશે which point between another two point તો AC plus BC છે જો AC plus BC અહીંયા AC છે ને C is between A and B બરાબર આ બંનેની વચ્ચે કયો પોઈન્ટ આવશે C આવશે હા આ તમે કોલિનિયર પ્રૂવ કરી શકો બરાબર પછી સ્ક્વેર પ્રૂવ કરવા માટે ટુ પ્રૂવ vertex of the square. તો સ્ક્વેર માં શું હોય સ્ક્વેર ના વર્ટેક્સ એ પ્રૂવ કરવા માટે તમારે શું પ્રૂવ કરવું પડે યાદ છે पर स्क्वेर ना वर्टेक्स से ये प्रूव करवा माटे તમારે શું પ્રૂવ કરવું પડે ભાઈ તો સ્ક્વેર ના પ્રોપર્ટી કઈ છે તો both side are equal, all side are equal and diagonal are equal. બરાબર સ્ક્વેર પ્રૂવ કરવા માટે શું ટુ પ્રૂવ vertex of square. तो શું પ્રૂવ કરવું પડે all side are equal. શું પ્રૂવ કરો all side are equal या फिर यूनिफॉर्म and diagonal are equal and diagonal मतलब આ સ્ક્વેર છે તો આપણે ખબર સ્ક્વેર ની ચારે ચાર ઓલ સાઇડ આર ઇક્વલ હોય ડાયગોનલ પર ઇક્વલ હોય અધરવાઇઝ સ્ક્વેર ઓફ ધ ડાયગોનલ આ રેક્ટેંગલ રાઈટ એંગલ થાય ને અધરવાઇઝ એમ પણ પ્રૂવ કરી શકાય સ્ક્વેર ઓફ ધ ડાયગોનલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ સ્ક્વેર ઓફ ધ ટુ સાઇડ to conjugate side પણ આ તેમાં પ્રૂવ કરી શકાય આ ABC હોય તો પહેલા શું પ્રૂવ કરવાનું AB is equal to BC equal to CD equal to AD નામ નો આપો તો નામ આપી દેવાના n શું પ્રૂવ કરવાનું n AC is equal to BD otherwise
AC square is equal to AB square plus BC square. આટલું પ્રૂવ કરી દો તો આ ABCD શું થઈ જાય સ્ક્વેર ના વર્ટાઇસ થાય બરાબર રેક્ટેંગલ ના વર્ટાઇસ પ્રૂવ કરવા માટે રેક્ટેંગલ તો રેક્ટેંગલ માં શું થાય ઓપોઝિટ સાઇડ આર ઇક્વલ એન્ડ ડાયગોનલ્સ આર ઇક્વલ શું પ્રૂવ કરવાનું A B C D રેક્ટેંગલ પ્રૂવ કરો શું કરવાનું AB ઇક્વલ ટુ DC એમ કે ઓપોઝિટ સાઇડ ઇક્વલ હોય અને ડાયગોનલ પણ ઇક્વલ હોય યા ફિર વન ઓલ એંગલ આર રાઈટ એંગલ હા તો શું થાય શું પ્રૂવ કરવાનું AB ઇક્વલ ટુ CD and AD ઇક્વલ ટુ આ તો પ્રૂવ કરો AD ઇક્વલ ટુ BC and AC equal to BD. Otherwise, આ દોરો તો પાયથાગોરસ પણ આવી શકે શું આવી શકે and AC square is equal to AB square plus